ઓમ શાંતિ। જો 2.5 મીટરનું સીમી પટિયાલા તમને શીખવામાં આવશે। આ 2.5 મીટરનું કાપડ લેવાનું, એમાં 4 ભાગ કરી દેવાના। 4 ભાગ આવી રીતે મૂકી દેવાના। 1 2 અને આ 3 4 ભાગ। 4 ભાગ મૂક્યા પછી તમારે અહીંથી લંબાઈ લેવાની। 34 ની લંબાઈ લો, તે જે તમારી લંબાઈ હોય એ પ્રમાણે 35 ની લંબાઈ છે। 35 ની લંબાઈનું અડધું ભાગ અહીંયાથી કરી દેવાનું। 17.5 નું આપણે ટચિંગ કરવાનું છે। અહીંયાથી સીમી પટિયાલાનું છેલ્લે અહીંયાથી લેવાનું છે આપણને 8 ની મોરી। 8 ની મોરી લીધા પછી તમારે અહીંયા ટચ કરી દેવાનું છે। જે આ ભાગ વધ્યું એ આપણને અહીંયા આવશે। એમાં આ ચપટીઓ વધારે લેવા માટે, કેમ કે આ સીમી પટિયાલામાં ચપટી વધારે હોય તો તમારે કમ્પ્લીટ સીમી પટિયાલા કહેવામાં આવે છે। અહીંયાથી તમારે 9 લેવાના, સીટ ભાગ કહેવામાં આવે એમને। સીટ ભાગ 9 લીધા। આ 9 નો ભાગ આટલો ભાગ કાપીને ત્યાં લગાવવામાં આવશે, બરાબર। અહીંયાથી 9 નો નેફો લેવાનો છે। ઉપરનો નેફો 9 આવશે અને પહોળાઈ આવશે તમારે 12 ની પહોળાઈ લેવાની છે। લંબાઈ લેવાની છે 9। આ 4 ભાગ ઉપરનો નેફો આવી ગયો, એ અહીંયા ગાઈસ તમારે અહીંયા ચપટીઓમાં આવી જશે ઉપર, એટલે લંબાઈ તમારી કમ્પ્લીટ 42 ની થઈ જશે। કટિંગ કરવામાં આવે છે, જોઈ લો ગાઈસ। તમારે કટિંગ કરી લેવાનું। આપણે સીમી પટિયાલાનું કટિંગ સાવ સહેલું છે, થોડું ધ્યાન આપશો તો જલ્દી તમને ખબર પડશે। આ આપણે એને નેફાને અલગ કરી દીધું એક બાજુ। આ બધાનું કાપડ છે, આ એક બાજુ મૂકી દેવાનું અને આમ કટિંગ કર્યા પછી તમારે આ મોરીનો ભાગ, જે વધારાનો ભાગ અડધું કર્યું હતું 17.5 નું, ત્યાં ટચ કરીને કટિંગ કરી દેવામાં આવશે। કટિંગ કર્યા પછી ગાઈસ તમારે અહીંયાથી 9 નો સીટ ભાગ પહેલાં કટિંગ કરી દેવાનું। આ કટિંગ તમારે અહીંથી નીકળી સીધું અહીંયા આવશે। આ ભાગ તમારે અહીંયા જોઈન્ટ કરવામાં આવશે। આ જોઈન્ટ કર્યા પછી તમારે અહીંયા ચપટીઓનો ભાગ આવશે। ચપટીઓ એટલી લેવાની કે જેથી તમારે આ બધી અહીંયા એકદમ નેફામાં જોઈન્ટ થવા જોઈએ। આખો ગોળ ગોળ ચપટીઓ લેવાની છે। અહીંયાથી કેનવાસ નાખીને મોરી લેવાની છે। આ તમારે સીમી પટિયાલાનું કટિંગ 2.5 મીટરનું થાય।